એસઓજીની ટીમ દ્વારા ગતરોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે। આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે। હાલમાં કેસ રજીસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન તેણે કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે। હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા। સર કેટલા રિમાન્ડ મંજૂર થયા છે? હાલમાં પોલીસ દ્વારા છે જેમને પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે।